તોડકાંડમાં માહિર તરલ હવે એટીએસના સકંજામાં। સંતા કુકડીનો ખેલ 7 દિવસમાં ખતમ। જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને ગુજરાત એટીએસે અંતે અમદાવાદના રિંગ રોડ પરથી ઝડપી પાડ્યો છે અને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં ગતરોજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે। રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન તો અનેક ખુલાસા સામે આવી શકે છે, પરંતુ હાલ છેલ્લા 7 દિવસમાં તરલ ભટ્ટ 4 દિવસ ગુજરાતમાં, 3 દિવસ ઇન્દોરમાં અને 1 દિવસ શ્રીનાથજીમાં છુપાયો હતો તે સામે આવ્યું છે। એટલું જ નહીં, આ કેસમાં ખુદ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પીઆઈ તરલ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી છે। આ જૂનાગઢના કેસમાં જે તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપવામાં આવી હતી, એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે, અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી છે। તરલ ભટ્ટના તોડકાંડ અંગે વાત કરવામાં આવે તો તેણે કેરળના વેપારી કાર્તિક ભંડેરીનું જૂનાગઢ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની સાથે મળીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું હતું। આ મામલે વેપારીએ પોલીસનો સંપર્ક કરતા તેમને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું। અહીં આવવા પર વેપારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 25 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ વેપારીએ જૂનાગઢ રેન્જ આઈજીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી। રેન્જ આઈજીએ તપાસ કરાવતા એસઓજી દ્વારા આવા 1-2 નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો, જે બાદ માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો દાખલ કરાતા જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। તરલ ભટ્ટ જેવા દેખાય છે એટલા સરળ નથી। તેમનો ભૂતકાળ પણ તોડકાંડ સાથે જોડાયેલો છે અને તેની સજાના ભાગરૂપે જ માણાવદરમાં બદલી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ ભ્રષ્ટ અધિકારી પોતાની કરતૂતોમાંથી બાજ ન આવ્યા। હાલ તો આ ભ્રષ્ટાચારીની એટીએસ પૂછપરછ કરી રહ્યું છે, ત્યારે એટીએસની પૂછપરછમાં કેવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું। અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।